हे नाथ जोड़ी हाथ पाए प्रेम थी सौ लागी शरणों मरे साचू तुम्हारो घेर नहीं थी मांगी जी जीव आव्यो आप पासे चरण अपनावजो परमात्माए आत्मान शांति साजे आपजो परमात्माए आत्मान शांति साजे आपजो। ओम शांति शांति शांति। દરેકને નમ્ર વિનંતી પોતાના સ્થાને બેસી પોતાના સ્થાને રહી શકે। આગળનો કાર્યક્રમ મુકેશભાઈને વિનંતી કરી કે માઇક પર વધારે। ગુજરાત વાળા સેવા સંઘ અમારા પ્રમુખશ્રીએ પણ શોક સંદેશો પાઠવ્યો છે અને હું આપણા સૌના વડીલ માર્ગદર્શક 84 વર્ષે પણ 34 વર્ષના યુવાન કામ કરે એવું કામ કરી રહ્યા છે એવા અમારા દાદા ભાનુભાઈને વિનંતી કરીશ કે દાદાને શોક શ્રદ્ધાંજલિ પાઠવશે। बोलो श्री कृष्ण भगवान की સદવાસી પ્રવીણભાઈ મારો દાદા ના કહેવાય કારણ કે હું તો મોટી ઉંમરનો છું એટલે મારા સાથીદાર મારા ભાઈ એટલે એ અમારા લીંબજ જ્વાલાના ટ્રસ્ટી હતા ત્યાંથી એમને ઓળખું। એમની ફેમિલી સાથે તો અમારા મહેશભાઈ અહીંયા અમારા ગુજરાતવાળા સેવા સંઘમાં ટ્રસ્ટી બન્યા ત્યારે એમની ફેમિલીને આખે એમના પુત્રોને અમારી ઓળખાણ છે। પણ ખરેખર જીવન એવું જીવવું કે આપણે લોકો યાદ કરે। શા માટે યાદ કરે કે આપણે લોકો માટે કંઈક કરીએ। પ્રવીણભાઈનો સ્વભાવ પ્રેમા નિર્મળ અને એકદમ સારી સારી સૂચના અને વાતો કરે। સૌને જય શ્રી કૃષ્ણ। આજે આપણે બધા એવા પ્રસંગે મળ્યા છીએ કે પ્રવીણભાઈની ખોટ એમના કુટુંબને એમના ફેમિલીને તો પડવાની જ છે પણ અન્ય સંસ્થાઓને પણ પડશે। મેં એમની સાથે ખૂબ નજીકથી કામ કર્યું છે। બધી સંસ્થા ચાલતી હોય તો એમાં નાના મોટા પ્રશ્નો આવતા હોય પણ એમના વિચાર એમની જે દીર્ઘદ્રષ્ટિ કોઈને જે સમજાવવું હોય એ પણ એટલા પ્રેમથી સમજી જાય સામેની વ્યક્તિ કે એમની વાત પેલા સામેની વ્યક્તિને ગળે ઉતરી જાય। હંમેશા કોઈ પણ વ્યક્તિને મદદરૂપ થવામાં એમનો જે ઉત્તમ સ્વભાવ હતો અને ગમે ત્યારે કોઈ પણ સંસ્થા માટે કોઈ બીજા કંઈ સેવાય કે ચોટીલામાં તો એમણે એટલા બધા કાર્યક્રમો કરેલા છે કે જે આપણે કહી નહીં શકીએ। એટલે અમારે તો ત્યાં ચોટીલામાં એમની ખોટ પડેલી જ છે। આપણે આજે વધારે વાત નહીં કરતા ભગવાન એમના કુટુંબને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એમના આત્માને શાંતિ આપે। જય શ્રી કૃષ્ણ। હું લીંબજ વિદ્યુત મંડળ અમદાવાદ મંત્રી શ્રી ભરતભાઈને વિનંતી કરીશ કે દાદાને શ્રદ્ધાંજલિના 2 શબ્દો આપણને પાઠવશે। ભરતભાઈ લીંબાજીયા। જય લીંબજ। આજે માન્ય પ્રવીણ દાદાની જે શ્રદ્ધાંજલિ માટે આપણે એકઠા થયા છીએ અને પ્રવીણ દાદાની જે કામની સુવાસ શિક્ષણ ક્ષેત્રે સમાજ સેવા ક્ષેત્રે એ સુવાસ છેક સૌરાષ્ટ્રમાંથી ગુજરાતના ગામે ગામ ફેલાય એમ કહેવાય। એમના કામની જે શૈલી એ બહુ સરસ। એમના ગુણ પ્રમાણે એમના દીકરાઓ પણ અત્યારે જે સમાજ સેવા ક્ષેત્રે જે કાર્ય કરી રહ્યા છે અને અત્યારે જે જાહેરાતો થઈ એ એમના ગુણ અને એમના પદ ચિહ્નો પર જે ચાલી રહ્યા છે તે ખૂબ જ આનંદની વાત છે। આવા પ્રવીણ દાદાને આપણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવીએ કે એમનું જ્યાં પણ વાસ થાય પ્રભુ
મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવે અને સ્વર્ગમાં સુખ શાંતિ આપે એવી લીંબચ વિદ્યોજક મંડળ અને આપ સૌ વતીથી હું પ્રાર્થના કરું છું. જય લીંબચ. શોક સંદેશો પાઠવશે. આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે પ્રવીણભાઈના આત્માને પરમ શાંતિ આપે પરમ કૃપાળુ પરમાત્મા અને એમના સ્નેહીજનો પરિવારજનો આ બધાને આ દુઃખ સહન કરવાની પણ માતાજી શક્તિ આપે એવી પ્રાર્થના. જય લીંબચ. સૌને જય શ્રી કૃષ્ણ. એક સમાજ, એક પરિવાર આજે ભેળો મળ્યો છે ત્યારે પ્રવીણભાઈના ફોટા સામે જોઈએ તો એમને એવું થતું હશે કે હું ફોટામાંથી બહાર આવી જાઉં. અમારો પરિવાર છે. અને હમણાં આપણા વિષ્ણુભાઈએ અને બેન તૃપ્તિબેને જે કીધું છેલ્લા ભજનમાં કે પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો, કે જે પ્રવીણભાઈ નામ છે એ દરેક વાતમાં પ્રવીણતા મેળવી છે અને ત્યારે જ આ સુગંધ એમને ફેલાવી છે. ત્યારે જ આપણે એના આ શ્રદ્ધાંજલિ પાઠવા માટે આપણે બધા ભેળા બન્યા છે. મિત્રો, સમાજ સેવા કરવી સહેલી વાત નથી. એના માટે ઘણું બધું બલિદાન આપવું પડે છે, ઘણું બધું ઘસાવું જોઈએ છે. અને ત્યારે ચંદનની જેમ શ્વાસ આજે પ્રવીણભાઈએ ફેલાવી છે. આખું ગુજરાત એમને ઓળખે છે. મિત્રો, બસ આ જ છે કે જે સમાજમાં જન્મ લીધો હોય ને એ સમાજ માટે કંઈક કરી છૂટવું જોઈએ, કંઈક મરી છૂટવું જોઈએ. અને એ જ આ પ્રવીણભાઈએ કરી બતાવ્યું છે. અને વધારે ન કહેતા, સમયની પાબંદી છે, પરંતુ આ વીરાની વેદનામાં તડપતો પરિવાર એને માંથી આવી પડેલ અણધારી આફતને માં લીંબચ ભવાની અને ભગવાન દ્વારકાધીશ સહન કરવાની શક્તિ અર્પે અને એમના ચિર આત્માને આ શાંતિ અર્પે એ જ આપણે સૌ પ્રાર્થના કરીશું. જય શ્રી લીંબચ ભવાના. જય શ્રી કૃષ્ણ. કિરીટભાઈ ભટ્ટીને આ ઉંમરે પણ સતત દોડતા ત્યાં ના આવી શકે આનો ખૂબ વસવસો એમને વ્યક્ત કર્યો હતો કિરીટભાઈ ભટ્ટી સાહેબ. પરમધામ નિવાસી શ્રી પ્રવીણભાઈ જોટંગિયા સાહેબને વંદન. એ માનવ નહીં પણ મહામાનવ હતા. એમની કાર્ય અમારા ટ્રસ્ટના આજીવન ટ્રસ્ટી હતા અને ખૂબ અમને માર્ગદર્શન આપતા. દરેક ક્ષેત્રે કંઈ પણ પ્રશ્ન હોય તો એમને કહ્યું તો જેમ આપણે કહ્યું એવી રીતે એનું માર્ગદર્શન આપી અને એને સોલ્વ કરી આપતા હતા. હવે એની એક ખાસ વાત આ બધી જે છે એટલા વર્ષોથી એ શિવ ભક્ત હતા. એટલે કરુણાવતારામ કહી શકાય એવું એને સ્વીકાર્યું હતું. સમાજની કેટલી બધી સંસ્થાઓમાં એક ટ્રસ્ટી અથવા દાતા તરીકે રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ એની પાસે ગઈ હોય ને એની પાસેથી દાન યથાશક્તિ ન મળ્યું એવું હજી અત્યાર સુધીમાં કોઈ દિવસ બન્યું નથી. હવે આપણી વચ્ચે જિગ્નેશ દાદા મહારાજ જે દાદાને શ્રદ્ધાંજલિ આપવા માટે વધાર્યા છે, તો હું અમને વિનંતી કરીશ જે નજીકથી ખાસ જોડાયેલા હોય મિત્રોને, એમને તો દાદા શું હતા હોય એ એમને બહુ વધારે ખ્યાલ હોય. સચ્ચિદાનંદ રૂપાય વિષ્ણુપત્યાદિ તાપત્રી વિનાશાય શ્રી કૃષ્ણાય પરમ ધામ નિવાસી શ્રી પ્રવીણ કાકા આજે 1996-97 અમારો સંબંધ છે. અને મહેશભાઈ અને કાકા છે ને એ તમારા સમાજ માટે નહીં પણ દરેક સમાજ માટે એક ઉદાહરણ રૂપી જીવન જીવી ગયા છે. અંજલિ, સ્મરણાંજલિ, ભાવાંજલિ. પ્રવીણભાઈની આગળ સ્વર્ગત શબ્દ લગાડીને આપણે આપણા સમાજને નીચો નથી દેખાડવો. આ એક એવું વિરલ વ્યક્તિત્વ હતું, આ એક એવી વિભૂતિ હતી કે જેને સમાજને ખોટ નથી પાડી પણ સમાજના હંમેશા પ્રેરક અને પ્રેરણાદાતા છે.
અંગ્રેજીના મહાન લેખક શેક્સપિયરે એવું કીધું છે સાહેબ કે માણસ મહાન 3 રીતે બને છે. એક જન્મથી મહાન બને છે, એ લલ્લુભાઈના કુટુંબમાં જન્મ્યા એટલે જન્મથી જ મહાન હતા. બીજી મહાનતા દાનથી મળે છે, એ પણ એમને પૂર્ણ કરી લે છે. માત કી જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ઘણા બધાએ એમના ગુણગાન ગાયા. કોઈએ કહ્યું કે રામાયણ લખીએ તો બી ઓછી પડે એવા એમના ગુણગાન છે. એજ્યુકેશનની જાગૃતિ તો હવે છે, પરંતુ 20-25 વર્ષ પહેલાં બી એ ગુજરાતનું ટ્રસ્ટ બનાવેલું સમસ્ત નાયક વાળંદ સમાજ ટ્રસ્ટ, એમાં પણ એ ટ્રસ્ટી તરીકે હતા અને ખૂબ સારી કામગીરી હતી. અને અમારા જેવા ઘણા બધાને પ્રેરણા આપી છે કે ભાઈ સમાજ સેવા કરવી જોઈએ. એનું હું પણ એક ઉદાહરણ છું. 25 વર્ષ પહેલાં મને એમનો ખૂબ અનુભવ હતો. સાથે સાથે આર્થિક ઉપાર્જન, મતલબ કે અત્યારે કમાવાનો સમય હોય એવા સમય પ્રવીણભાઈએ એમના દીકરા મહેશભાઈને સમાજ સાથે જે જોડાયા છે એ બી ખૂબ અદ્ભુત વાત કહેવાય. હું પ્રેરણા પદ્ધતિ મંડળ, નાની શાસક નાઈ સમાજ અને મોટી શાસક વતી એમને શ્રદ્ધાંજલિ આપું છું. આભાર. અસ્તુ. જય લીંબત. પ્રવીણલાલ મારા બને છે બધા, અને અમે એટલો બધો ફાળો સ્નેહ કદાચ પિતા તુલ્ય માનતા, અને એમની દાનવીરતા કે સમાજ માટેની કોઈ વાત કરવી હોય તો એ શબ્દોમાં અશક્ય છે. ડિસ્ક્રાઇબ ઇન વર્ડ ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ભગવાનનું સ્વરૂપ સદેહ. અત્રે આજરોજ સમાજના મુખ્ય અને દાતા એવા શ્રી પ્રવીણભાઈ છે, તો સૌરાષ્ટ્ર સમાજ વતી મારે કંઈ કહેવાનું રહેતું નથી. સૌરાષ્ટ્ર સમાજની અંદર તો ઠીક, પણ સમસ્ત ગુજરાતની અંદર એક મુખ્ય સેવક તરીકે એણે જે સેવા કરેલી છે તન, મન અને ધનથી, આના જેવી વિરલ વ્યક્તિ હવે સૌરાષ્ટ્રને મળશે કે ગુજરાતને મળશે એ ખરેખર વિચારનો પ્રશ્ન છે. અસ્તુ, આનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી. શાંતિ બોલો. ઓમ શાંતિ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. આપણે જાણીએ છીએ જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. દુનિયામાં કોઈ જો સનાતન સત્ય વાત હોય ને તો એક વાત એ સત્ય છે કે જાવું બધાએ છે. ક્યારે જવું એ ઉપરવાળો નક્કી કરે છે. હું કશું નથી બોલવાની, હું બેઠી જ હતી, પણ ઈશિતાબેને જે ભજન લખ્યું ને એટલે મારે કહેવું પડ્યું કે દાદા ક્યાંય નથી ગયા. દાદા એના સારા કાર્યોમાં છે. દાદા આપણા શાસ્ત્રોમાં એમ કહે છે કે આત્મા એટલે શું? તો કે દરેક માણસના સંતાનો એનો આત્મા કહેવાય. આજે દાદાનું ખોડિયું ગયું છે, પણ એમનો આત્મા તો અહીંયા જ છે. વાહ સુધાબેન, બહુ સરસ. સુધાબેને વક્તવ્યની અમૃત સુધા વરસાવી. ધન્યવાદ. બેનશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. આખી શ્રદ્ધાંજલિના કાર્યક્રમનો નિચોડ એમને આપ્યો. ખૂબ ખૂબ સરસ. અને હવે આપણે આભારની તરફ જઈ રહ્યા છીએ. એટલે જુદી જુદી સંસ્થાઓમાંથી આવેલા પ્રમુખ મંત્રીશ્રીઓ, ભાઈઓ અને સભ્યો અને બહેનો અને અમારા વિષ્ણુભાઈ, મહાન કલાકાર, આપ સૌનો આભાર માનીએ છીએ. પણ સરસ વાત એ છે કે 10 થી 11નો કાર્યક્રમ હતો, પણ અમારા મોટા ભાઈનું થયું વિનંતી, એમને જ કર્યું કોઈ કાર્યક્રમ આગળ જવા જ દો. ખરેખર સુંદર કાર્યક્રમ થયો. અને પ્રવીણભાઈ, આ મહેશભાઈ અને એમના ભાઈઓનો, બહેનો, માતાઓનો અને જે આવેલી બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગુજરાત વાળંદ સેવા સંઘ તરફથી. અને બધી અમારી સંસ્થાઓ જે
આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જેની બેની મરે દેશ અને એવી આ રચના પણ હલો સાજણને શેરીને અને જઈને પાડશું અરે જીવતા જીવતા હશે જોઈ બોલશે નહીં તો કરો દેશના બધા પ્રેમથી બે હાથ જોડી અને જેને આવડતો હોય બોલજો મંત્ર. મૃત્યુંજય મહાદેવ ત્રાહી માં શરણાગતમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ મૃત્યુંજય મૃત્યુંજય મહાદેવ ત્રાહી માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ પીડિતમ કર્મ નમઃ પાર્વતી પદે